તો મિત્રો તમે આ જગ્યા જોઈ રહ્યા છો જેમાં કેડ અને ગ્રોબેકની વચ્ચે જે જગ્યા છે એમાં અમે ગવાર અને ભીંડા ઉગાડી રહ્યા છીએ અહીંયાથી લઈ અને સીધા અહીંયા લગીને એટલે કેવી રીતના ઉગાડશું ને એ પણ કહી દેવી માટે છે અમારે આગળ સાદી માટી લીધી છે 100% અને રેતીનો યુઝ કર્યો છે જોઈ લો। તો અમે અહીંયા કણે આવી રીતના ખાડો કરશું અને ત્યાર પછી બિયારણ નાખી દઈશું જો આવી રીતના આટલા અંતરે નાખવાના છે एक अँ कणे त्यार पछी एक आ बाजू को वावशुं एटले आ पण बे वच्चेनुं डिस्टन्स रही जाए जोई लो आवी रीतना आ बे वच्चे पण डिस्टन्स रही जाए अने आ बे वच्चे पण थई जाए डिस्टन्स। तो जोई पहेला आपणे आ खाडा करी लेवी सरस मजाना अने तमे तमारा घरे उगाड़वानी ट्राय करजो न उगे तो पण तमे अमने मेसेज करजो। मेन वस्तु है माटी अने बियारण। पहला बियारण पण सारी कंपनीनुं होवुं जोईए जेथी करीने सरळताथी उगी शके अने त्यार पछी आवे माटी अने पाणी। आटली व्यवस्था होय तमारी अगर 3 वस्तुनी तो 100% ऑर्गेनिक तमे उगाड़ी शको छो। 1 2 3 4 5 तो 5 वस्तु उगशे एक जग्याए। જોઈ લો આવી રીતના। તો આ બધા આપણે ખાડા થઈ ગયા છે અને એમાં હવે બિયારણ નાખી દેવાનું છે અને ત્યાર પછી પાણી પાઈ દેવાનું છે। અને અમારે આ જોઈ લો કુંડામાં અમે ટેટી વાવી હતી અને સરસ મજાનો વેલો પણ થઈ ગયો હતો। આમાં 2 વેલા હતા જે તમે અમારા વિડીયોમાં જોયા જ હશે, પરંતુ ખૂબ વરસાદ થયો અને આમાં પાણી ભરાઈ ગયું એટલે આ બધા વેલા રહ્યા એ બળી ગયા છે। લગભગ 4 થી 5 વેલા ટેટીના અમારા બળી ગયા છે। बाकी कोई नुकसान थयुं नथी। जोई लो सरस मजाना पपैया ने एवुं बधुं थयुं छे अने बीजा पण झाड़वा तमे जोई लो सामे ए पण उगी गया है। अहींया कणे बतावी दઉં तमने सरस मजानुं रिजल्ट आव्युं छे पालकनुं। तो तमे पालक खावाना शौकीन होय ने तो पालक जरूर वावजो। अमे 10 रूपियानुं पेकेट लाव्या हता सारी कंपनीनुं बियारण, तो पण सारुं एवुं रिजल्ट मळ्युं छे। ग्रो बेग फेरवीने एटले आ बधा थोड़ा डेमेज थया है छोड़, बाकी सरस मजा उगी गયું है। आ छे રીંગણી ते पण तमे जोई जशे अने आ छे ચોળી अने आमां 2 दिवस पहला आपणे धाणा उगाड्या छे। जोवी કેટલા દિવસમાં ઉગે છે અને જ્યારે પણ ઉગશે ને ત્યારે અમે વિડિયો બનાવી અને તમને બતાવશું। તો મિત્રો આપણી પાસે જે ગવારનું બિયારણ છે તે આપણે એક લાઈન પહેલા આની વાવી દેવાની છે ગુવારની। તો જે સરસ મજાના બિયારણ પણ છે તે હું તમને બતાવું जे आमा दवानो पट आपीने ज तैयार करेला होय छे। जो सरस मजाना बियारण छे गुवारना ते अत्यारे आपणे वावी रह्या छीए अने वावशुं आपणे केवी रीतना के एक खाडो है, जो आ एक खाडो है एमां आपणे 2 बियारण नाखशुं ओछामां ओछा, जेथी करीने एक बियारण कदाच खराब थई जाय तो बीजुं बियारण सारुं एवी सारी एवी रीते जर्मिनेशन थई शके। जो लो एक अँ कणे वावी दीधुं है त्यार पछी बीजो खाडो आपणे अँ कर्यो है एमां पण 2 बियारण नाखशुं। त्यार पछी माटी वाळी दईशुं આવી રીતના અને ત્યાર પછી અહીંયા કણે જેટલા પણ ખાડા છે એટલા ખાડામાં અમે 2 બિયારણ નાખી રહ્યા છીએ। તમે પણ તમારી ઘરે કે કોઈ પણ જગ્યા હોય ખાલી ઘરની બાજુમાં ત્યાં કણે તમે આવી રીતના ટ્રાય કરજો, 100% સારું એવું રિઝલ્ટ મળશે। જોઈ લો। તો આ લાઈનમાં આપણે વાવી દીધા છે ગુવારનું બીજ અને હવે એક લાઈન બાજુમાં બનાવવાની છે। જોઈ લો અહીંયા કણે અને ત્યાં કણે આપણે ભીંડા ઉગાડશું। જો આ છે ભીંડાનું બિયારણ, પહેલાં તમે બિયારણ જોઈ લો। આ પણ સરસ મજાનું દવાનો પટ મારેલું બિયારણ છે, જેથી કરીને કોઈ જમીનમાં જીવજંતુ કીડી મકોડા આ બિયારણને ખરાબ ન કરી નાખે। એટલે મોટાભાગે તમારે ઘરનું પણ બિયારણ હોય ને તો કોઈ પણ દવાનો પટ આપવો જરૂરી છે અને ત્યાર પછી જ ઉગાડવું। આ ખાડામાં આપણે ભીંડો વાવી રહ્યા છીએ તો એમાં પણ આપણે એક ખાડામાં 2 બિયારણ નાખી રહ્યા છીએ, જેથી કરીને સારું એવું જર્મિનેશન થઈ શકે। એક ખાડો અહીંયા છે, ત્યાર પછી એક અહીંયા છે। જોઈ લો અમે અહીંયા કણે વાવી દીધું।
ત્યાર પછી અમે ખેતર પણ કંઈક ને કંઈક નવું ઉગાડવાના છીએ જ્યારે પણ વરસાદ આવશે ને ત્યારે વ્યવસ્થિત. તો એ પણ તમને જોવા મળી જવાનું છે. અને ત્યાર પછી અહીંયા કણે ઉગાડી રહ્યા છીએ. તો આ બંને લાઈનમાં આપણે અત્યારે ઉગાડી દીધું છે. આ લાઈનમાં ગુવાર ઉગાડ્યો છે અને આ લાઈનમાં આપણે ભીંડો ઉગાડ્યો છે. જોવે એ કેટલા દિવસમાં ઉગે છે અને જ્યારે પણ ઉગશે ત્યારે અમે એક અલગથી વિડીયો બનાવશું જેમાં તમને આવી રીતના જ બધું બતાવીશું. જે પણ ઉગે છે કેવું રિઝલ્ટ મળ્યું છે, બિયારણ તમે જે ખર્ચો કરી રહ્યા છો તે તમને સારું એવું રિઝલ્ટ આપશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અમે ખેતર જ્યારે પણ અલગ ખેતી કરી રહ્યા છીએ તેની પણ માહિતી આપશું. વરસાદ એક વખત સારો એવો થવા દો. તો અત્યારે તો અહીંયા કણે બંને જગ્યાએ ઉગાડ્યું છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે.